રચના કરી અને એમની પહેલી મિટિંગ અમને રાખી. એમાં અમને તાલુકા સ્ટાફ બધાને આમંત્રણ આપ્યું અને બધા સાથે મળી એક શુભેચ્છા મુલાકાતનું નાનો કાર્યક્રમ રાખ્યો. એમાં અમે સ્વાગત કર્યું અને અમારા તરફથી પણ એમને જે સરકારની યોજનાઓ ચાલી સરકારના જે વિકાસના કામો ચાલુ એ યોજનાઓ છે એની અમે માહિતગાર કરી અને ઝડપથી કામો પૂરા થાય ગામે સ્વચ્છતા જળવાય અને ભાઈચારાનો જળવાય અને શહેરનો વિકાસ કરી રહ્યા છે એમ ગામનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા અને સરપંચ તરીકે જે ઉમદા કરવા અને જે નેતૃત્વ આપી એ પ્રમાણે કામ કરવા માટે સરપંચશ્રી એવા કોઈ કે જે ગામના મોટા પ્રશ્નો હોય વિકાસ ડિઝાસ્ટર પ્રોજેક્ટ માટે શું છે? ડિઝાસ્ટર માટે એવી સૂચના આપી કે ડિઝાસ્ટરમાં કોઈ પણ કામગીરી એ આપણી પહેલી પ્રાયોરિટી. ક્યાંય કોઈ ગામમાં પાણી ભરાતું હોય, કોઈ રસ્તામાં પાણી ભરાતું હોય, ક્યાંય કોઈ મકાન જર્જરિત હોય, ફરી જાય એવું હોય, કોઈ નુકસાન થાય એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે અમે આહવાન કર્યું. એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ એ ડિઝાસ્ટરની કામગીરીમાં ચલાવ્યું ના હોય. આ ચોમાસું છે એટલે ઘણા લોકોને નુકસાન ના થાય, કોઈને હાજરી ના થાય, પાણી ના ભરે એ માટે તાત્કાલિક કામ કરવા માટે આહવાન કર્યું. આપણો સન્માનનો માન સન્માનનો કાર્યક્રમ અહીંયા
એમાં અમને તાલુકા સ્ટાફ મામલતદાર સાહેબ બધાને આમંત્રણ આપ્યું અને બધા સાથે મળી એક શુભેચ્છા માટે જે નાનો કાર્યક્રમ આપ્યો અમારા તરફથી પણ એમને જે સરકારની યોજનાઓ ચાલુ છે સરકારમાંથી વિકાસના કામો ચાલુ છે એ યોજનાઓ છે એ અમે એમને માહિતગાર કરી અને એનાથી કામો પૂરા થાય અને છોકરા જવાબદારી અને ભાઈચારાનો ગામના જવાબદારી અને જે પૂરો વિકાસ કરી રહ્યા છે એમ ગામનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા અને સરપંચ તરીકે જે મુલાકાત મળી અને જે નેતૃત્વ આપ્યું એ પ્રમાણે કામ કરવા માટે અમે આભાર ગામના બધા વિકાસ કરવા ગામ ખાલી રહેતા હોય એના બધા પ્રશ્નો છે અને આગામી સમયમાં મુલાકાત કરી અને એનું નિરાકરણ વિકાસના પ્રોજેક્ટ માટે શું છે? બીજા સ્તર માટે એવી સૂચના છે કે બીજા સ્તરમાં કોઈ પણ કામગીરી નથી એ આપણી પહેલી પ્રાયોરિટી ક્યાંક કોઈ ગામમાં પાણી ભરાતું હોય કોઈ રસ્તામાં પાણી ભરાતું હોય ક્યાંક કોઈ મકાન જર્જર હોય પડી ગયું હોય કોઈ નુકસાન થાય એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે અમે આહવાન કર્યું છે એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ દેશ વિદેશોની કામગીરીમાં છોડાવી ના લેવાય અને હાલ ચોમાસું છે એટલે એ ગામના લોકોને નુકસાન ના થાય કોઈને હાડમારી ના થાય કાંઈ પાણી ના ભરાય એ માટે તાત્કાલિક કામ કરવા માટે આહવાન કર્યું આજરોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું શું કહેશો? આજરોજ વડનગર તાલુકામાં સરપંચ એસોસિએશન તરીકે મારી પસંદગી કરી છે અને તે માટે વડનગર તાલુકાના તમામ ગામોને સાથ સહકાર આપીશ અને વિકાસના દરેક કાર્યો હું કરીશ અને સરપંચનો આભાર વ્યક્ત કરીશ અને એમનો દરેક પ્રશ્નોનો એમના હક્કો માટે લડવા માટે અને દરેક વિકાસના કાર્યો માટે હું મારી ફરજ પર કરું. ટીડીઓ સાહેબે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. ટીડીઓ સાહેબે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેમની સલાહ લઈને અમે દરેક વિકાસના કાર્યો કરીશું. યુનિયનના સરપંચોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગઠન આ યુનિયન કેવી રીતે કામ કરશે? આ અમારું વડનગર તાલુકા સરપંચ એસોસિએશન બનાવ્યું એ તમામ સંગઠનના અને સાથ સહકારથી અને અમારે જે પ્રશ્નની રજૂઆત હશે ટીડીઓ સાહેબ તો મામલતદાર કે ઉપલા લેવલે હશે તો અમે એક સહકારથી કામ કરીશું અને જે અધિકારોની માગણીઓ છે તમારા જે હકો છે એના માગણી માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. સરપંચો ઉપર સાચા ખોટા આક્ષેપો થતા હોય છે તો એ બાબતે તમારા શું પગલાં રહેશે? આક્ષેપો થતા હોય તો અમારો યુનિયન તેઓ જે તે ગામમાં જશે અને જેને આક્ષેપ કર્યા એને મળીશું અમે મળ્યા પછી એનું નિરાકરણ કરવા અમે પ્રયત્ન કરીશું અને સમજાવવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો? આજે એસોસિએશનની મિટિંગનું આયોજન અને સાથે સાથે ટીડીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું. ટીડીઓ સાહેબ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આજે જે એસોસિએશનની મિટિંગ મળી છે એમાં કઈ રીતે કામ કરવું કઈ રીતે સંગઠનથી કામ કરવું એ માટે અમે બધા ભેગા મળીને કરીએ છીએ. કદાચ જરૂર પડશે તો ટીડીઓ સાહેબની પણ માર્ગદર્શન લેશું અને કયા કઈ રીતે કોઈ પ્રોબ્લેમ હોય પણ એ પણ અમે ભેગા થઈને સોલ્વ કરીશું. કોઈ ગામમાં કોઈ તકલીફ હશે તો આ એસોસિએશન જેવા આપણે સ્થળ પર જઈ અને એનો પણ નિકાલ કરીશું. એસોસિએશન શું મુદ્દાને લઈને સરપંચોને વિકાસ કરવા માટે પ્રેરિત કરશે? હમણાં તાજેતરમાં જે ચૂંટણી થઈ એમાં નવનિયુક્ત જે સરપંચો છે એમને તો સૌપ્રથમ ધન્યવાદ આપીશ. અમારું એસોસિએશન જે ખરું એ વડનગર તાલુકાની અંદર મને એમ લાગે છે કે સારું એવું કામ કરશે અને વડનગર તાલુકાની અંદર ગામડે ગામડે જે કંઈ પણ મૂંઝવણો છે એમાં અમે સહભાગી થઈ અને નિચોડ સ્વરૂપે સારું એવું કામ કરીશું અને વડનગર તાલુકા પક્ષથી ટીડીઓ સાહેબ અને જે તે કંઈ પણ અધિકારીઓ છે એમના તાલમેલ સાથે અમે કામ કરીશું અને ચોક્કસ વડનગર તાલુકાનું નામ રોશન કરીશું.